વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12નું ઇંગ્લિશનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ કે જે માર્ચ 2024ની અંદર 12 સામાન્ય પ્રવાહ આર્ટ્સ અને કોમર્સમાં પૂછાયેલું છે. સૌપ્રથમ આપણે જોવાના છે ટ્રુ કે ફોલ્સ. તો જુઓ કે ફર્સ્ટ સેન્ટેન્સ છે, ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ બોડી ઇઝ એક્ઝામિનર્સ. એ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. શું કામ ફોલ્સ છે? તો એમાં આ જે બોડી છે ને એની જગ્યાએ જો ઇમોશન્સ હોય તો એ સ્ટેટમેન્ટ ટ્રુ પડે, પણ આ સ્ટેટમેન્ટ છે એ ફોલ્સ છે, એફ આવશે. સેકન્ડ છે, સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સીસ એન્ડ લોઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ દેટ કન્ટિન્યુ ધ સ્લોટર ઓફ પીસ એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વોર. એટલે કે એ સાચું સેન્ટેન્સ છે કે જે શાંતિનો ભંગ કરે એની સામે આપણે વટહુકમ બહાર પાડવા જોઈએ. એ સ્ટેટમેન્ટ ટ્રુ છે. ઓકે. નંબર 3 છે, હેડેક ઇઝ એસેન્શિયલ ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશિપ ઇન વર્કિંગ ઓર્ડર. તો એ સ્ટેટમેન્ટ પણ ટ્રુ છે. નંબર 4 છે, ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ટીનેજ નોટ ટુ ઇમિટેટ એનીબડી બટ ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. એમાં ટીનેજર છે ત્યાં ચાઇલ્ડહુડ આવે, બાળપણ આવે, એટલે આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. ઓકે. હવે આપણે મિનિંગ જોવા જઈ રહ્યા છીએ કે જુઓ તમે કે કેવી રીતે મિનિંગ છે એ આવે છે. તો ફર્સ્ટની અંદર ફોરબિડન છે, મનાઈ કરવી, એની અંદર આવશે નોટ અલાઉડ એટલે પરમિશન આપવી નહીં. ઓકે. પછી સોકર એટલે ફૂટબોલ છે, અમેરિકામાં એને સોકર કહે છે, આપણે ફૂટબોલ કહે છે, સોરી વોલીબોલમાં થઈ ગઈ છે ટીક, તો સોકર એટલે ફૂટબોલ આવશે. બેરિયર એટલે અવરોધ થાય, એને હર્ડલ કહેવાય. પછી છે 8મા નંબરનું છે, પ્રકાશ રિક્વાયર્ડ હિઝ બાઇસિકલ એઝ ધ મિકેનિક સજેસ્ટેડ. એઝ આપેલું છે એટલે એક્સપ્રેસિંગ મેનર આવશે 8 નંબરમાં. વી શુડ ફેલિસિટેટ ધ ચીફ ગેસ્ટ વિથ આઈધર અ મોમેન્ટ ઓર બુકે. આઈધર ઓર છે એટલે 9માં આવશે ઓલ્ટરનેટિવ ચોઇસ એટલે વૈકલ્પિક પસંદગી છે. ઓકે. ચાલો એના પછી હાવેવર ઇન્ટેલિજન્ટ શ્રેયા ઇઝ શી ડઝ નોટ ગેટ ગુડ માર્ક્સ ઇન ઇંગ્લિશ. હાવેવર છે એટલે તમારે વિરોધાભાસ છે એટલે કોન્ટ્રાસ્ટ આવશે આની અંદર. શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ બતાવે છે. નંબર 11 છે, એમાં એપ્રોપ્રાઇટ રિસ્પોન્સ લખવાનો છે. પ્રિન્સિપલ સેઝ હાઉ ડઝ મયુર પ્લે ઇન અવર ક્રિકેટ ટીમ. તો પીટી ટીચર સેઝ એમાં સપોઝિશનનું વાક્ય લખવાનું છે. એટલે સપોઝિશનની અંદર શું આવે? હંમેશા એઝિફ સાથે વેર આવવું જોઈએ. શું આવવું જોઈએ? એઝિફ સાથે વેર આવવું જોઈએ. એટલે બી છે, હી પ્લેઝ એઝ ઇફ હી વર સચિન તેંડુલકર. ત્યાર પછીનું સેન્ટેન્સ છે, શિલ્પા સેઝ વોટ શુડ આઈ ડુ ટુ રિડ્યુસ માય વેઇટ. એટલે મારે વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ? તો દયા સેઝ, દયા છે એને સજેશન એટલે સૂચન આપે છે કે યુ હેડ બેટર ગો ફોર અ વોક એવરી ડે. તારે રોજ ચાલવા માટે જવું જોઈએ. નંબર 13 છે, ધ ટીચર સેઝ વાય વર યુ એબસન્ટ યસ્ટરડે. ગઈકાલે તું શા માટે એબસન્ટ હતો? તો સ્ટુડન્ટ સેઝ શોઈંગ રીઝન એટલે કારણ બતાવે છે કે એઝ આઈ વોઝ નોટ વેલ, હું કાલે સાજો નહીં હતો, જેને કારણે આઈ ડીડ નોટ કમ ટુ સ્કૂલ એટલે હું સ્કૂલે આવ્યો નહીં હતો. નંબર 14 છે, મોનિશા સેઝ ગ્રાન્ડમાં વર યુ પ્લેઇંગ ખોખો ઇન યોર યુથ. એટલે તમે યુવાનીમાં ખોખો રમતા હતા. તો ગ્રાન્ડમાં કે છે કે વી યુઝ ટુ પ્લે ખોખો ઇન અવર વિલેજ. એટલે અમે ગામની અંદર ખોખો રમવા ટેવાયેલા હતા. યુઝ ટુ છે હેબિચ્યુઅલ પાસ્ટ છે, પાસ્ટ હેબિટ, એમાં યુઝ ટુ આવશે હંમેશા, એના પછી V1 આવશે. ત્યાર પછી આવે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ. 15 નંબર છે, ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ પ્રોવાઇડ ફોડર ફોર એનિમલ્સ. એટલે પ્રાણીઓ માટે ઘાસચારો પૂરો પાડે છે. શું પૂરું પાડે છે? તો વોટથી ક્વેશ્ચન પૂછવાનો છે કે વોટ ડુ ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ પ્રોવાઇડ ફોર એનિમલ્સ. ફોડર એટલે ઘાસચારો. નંબર 16 છે, ધ મેનેજિંગ ટ્રસ્ટી ઓફ ધ સ્કૂલ પ્રમોટેડ દીપક એઝ ધ પ્રિન્સિપાલ. મેનેજિંગ ટ્રસ્ટીએ દીપકને પ્રિન્સિપાલ તરીકે પ્રમોશન આપ્યું. કોને આપ્યું હતું પ્રમોશન? તો દીપકને આવે. એટલે આન્સર ડી આવશે, છેલ્લો આન્સર ડી. whom did the managing trustee of the school promote. એટલે મેનેજિંગ ટ્રસ્ટીએ સ્કૂલના કોને પ્રમોટ કર્યા હતા? તો છેલ્લું આવશે ડી. બરાબર. whom did the managing trustee of the school promote as the principal. હવે 17 નંબર જો કે રીના વેન્ટ ટુ કેનેડા ટુ મીટ હર સિસ્ટર. રીના એની સિસ્ટરને મળવા માટે કેનેડા ગઈ હતી. શા માટે કેનેડા ગઈ હતી? તો એની સિસ્ટરને મળવા માટે. એમાં બી આવશે
વાય ડીડ રીના ગો ટુ કેનેડા. નંબર 18 છે અરવિંદ લાઇક્સ ટુ લિસન અરિજીત સિંહ સોંગ્સ. કોના ગીતો સાંભળવા ગમે છે? તો whose songs does અરવિંદ લાઇક ટુ લિસન, એટલે કોના ગીતો સાંભળવા એને ગમે છે. ત્યાર પછી હું તમને પેરેગ્રાફની અંદર બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યાઓ જે પૂછાય છે એના વિશે હું તમને વાત કરવાનો છું. તો આ પેરેગ્રાફ જો ધ સોલ્જર્સ ફોટ એટલે સૈનિકો છે એ લડ્યા હતા. કેવી રીતે લડ્યા હતા? તો વેલિયન્ટલી એટલે બહાદુરીપૂર્વક લડ્યા હતા. 32ની અંદર શું આવશે? પહેલાં વેલિયન્ટલી એટલે બહાદુરીપૂર્વક, એમાં 32 આવે બરાબર. પછી આવશે અગેન્સ્ટ ધેર એનિમીઝ તેમના દુશ્મનો સામે, બટ મેની લોસ ધેર લાઈવ્સ એન્ડ સમ બીકેમ ઘણાએ તેમનું જીવન ગુમાવ્યું અને કેટલાક લોકો છે પંગુ બની ગયા હતા. ક્રિપલ એટલે પંગુ થાય, એ 33માં આવશે. બીકેમ ક્રિપલ એટલે પંગુ એટલે પાંગડા બની ગયા હતા, હાથ પગ વગરના. એટ ધ એન્ડ ધે ગોટ લિબર્ટી આખરે તેઓને સ્વતંત્રતા મળી હતી, એટલે લિબર્ટી એટલે સ્વતંત્રતા પહેલું જે છે એ છેલ્લામાં આન્સર આવશે. ઓકે ચાલો, એના પછી આવશે, હવે હું તમને સેક્શન ડી કરાવું છું જેમાં ગ્રામર આવે છે. એ સેક્શન ડી તમે જોઈ લો બરાબર. સેક્શન ડીની અંદર ગ્રામર છે. મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ સેન્ડ ધેર ચિલ્ડ્રન ટુ ટ્યુશન્સ એન્ડ કોચિંગ ક્લાસીસ. મોટાભાગના લોકો છે પેરેન્ટ્સ એ બાળકોને ટ્યુશન અને કોચિંગ ક્લાસમાં મોકલે છે. એનું પેસિવ વોઇસ કરવાનું છે. સેન્ડ પ્રેઝન્ટ ટેન્સમાં છે એટલે ધ ચિલ્ડ્રન આર સેન્ટ ટુ ટ્યુશન એન્ડ ટુ કોચિંગ ક્લાસીસ બાય મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ બરાબર. ધે પ્રોવાઈડ ધ બેસ્ટ પોસિબલ ફેસિલિટીઝ, આટલું બનાવવાનું, પાછળનું જોડી દેવાનું. ધ બેસ્ટ પોસિબલ ફેસિલિટીઝ આર પ્રોવાઇડેડ બાય ધેમ ફોર ધેમ વિદાઉટ કન્સિડરિંગ ધ કોસ્ટ. ધ ચિલ્ડ્રન એકોમ્પ્લિશ ધેર ગોલ, બસ આટલું બનાવીને પછી જોડી દેવાનું છે. ધેર ગોલ એટલે તેઓનું લક્ષ્ય. ધેર ગોલ ઇઝ એકોમ્પ્લિશ્ડ બાય ધ ચિલ્ડ્રન બાય સ્ટડિંગ હાર્ડ બરાબર છે. અને બાય સ્ટડિંગ હાર્ડ પછી બાય ધ ચિલ્ડ્રન કરો તોય ચાલશે. હવે નેક્સ્ટ પેરેગ્રાફ છે ધ લાઇબ્રેરિયન ઓપન્સ ધ લાઇબ્રેરી એટ 7 AM. તો ઓપન્સની જગ્યાએ હેઝ ઓપન્ડ કર્યું છે એટલે પૂર્ણ વર્તમાન કાળ છે, યાદ રાખજો મિત્રો. ધ સ્વીપર ક્લીન્સ ધ લાઇબ્રેરી, તો ક્લીન્સની જગ્યાએ હેઝ ક્લીન્ડ કરવાનું છે. મેની રીડર્સ રીડ, રીડની જગ્યાએ હેવ રેડ કરવાનું, હેવ રેડ સ્પેલિંગ આનો જ છે પણ હેવ મૂકવાનું આગળ, રીડર્સ બહુવચનમાં છે. હેવ રેડ ધ ન્યૂઝપેપર વિધાઉટ ડિસ્ટર્બિંગ અધર્સ. લેટેસ્ટ મેગેઝિન્સ આર ડિસ્પ્લેડ, તો લેટેસ્ટ મેગેઝિન્સ હેવ બીન ડિસ્પ્લેડ પેસિવ વોઇસમાં કરવાનું. લેટેસ્ટ મેગેઝિન્સ હેવ બીન ડિસ્પ્લેડ. ધ લાઇબ્રેરિયન બિહેવ્સ પોલાઇટલી, તો ધ લાઇબ્રેરિયન હેઝ બિહેવ્ડ પોલાઇટલી વિથ ધ રીડર્સ. ઓકે, હવે એ રીતે આપણે ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ જોઈએ છે. વોટ ઇઝ યોર ગોલ? આસ્ક ધ લેડી ટીચર. તારો ગોલ શું છે એવું લેડી ટીચરે પૂછ્યું. આઈ વોન્ટ ટુ બી ધ ફર્સ્ટ પર્સન ટુ સ્ટેપ ઓન ધ સન, સેડ રેયાન્સ, અ કેજી સ્ટુડન્ટ. એ કેજી સ્ટુડન્ટ રેયાન્સે કીધું કે હું સૌપ્રથમ સૂર્ય ઉપર પગ મૂકવા ઈચ્છું છું. બટ વિલ યુ બર્ન ઇફ યુ ડોન્ટ, યુ વિલ બર્ન ઇફ યુ ડુ દેટ, સેડ ધ લેડી ટીચર. લેડી ટીચરે કહ્યું કે જો તું એવું કરીશ તો તું દાઝી જઈશ, બળી જઈશ. આઈ વિલ ગો એટ નાઇટ, સેડ રેયાન્સ. રેયાન્સે કીધું કે હું રાત્રે જઈશ સૂર્ય પર. પહેલું સેન્ટન્સ પ્રશ્ન વાક્ય છે એટલે તમારે ક્વેશ્ચનની અંદર શું કરવાનું છે કે ધ લેડી ટીચર આસ્ક રેયાન્સ વોટ હિઝ ગોલ વોઝ. આ ઇઝનું વોઝ કરીને પાછળ લઈ જવાનું. વોટ હિઝ ગોલ વોઝ પછી છેલ્લે ફૂલ સ્ટોપ. રેયાન્સ રિપ્લાઇડ ધેટ હી વોન્ટેડ ટુ બી ધ ફર્સ્ટ પર્સન ટુ સ્ટેપ ઓન ધ સન, પછી ફૂલ સ્ટોપ કરવાનું. અથવા એ રીતે કરાય કે રેયાન્સ અ કેજી સ્ટુડન્ટ રિપ્લાઇડ ધેટ he wanted to be the first person to step on the sun, પછી full stop. The lady teacher say, the lady teacher told that but he would burn if he did that. But the lady teacher told that but he would burn if he did that. Rayans told that he would go at night. બરાબર, રેયાન્સે કહ્યું કે તે રાત્રે જશે એટલે રેયાન્સ told that he would go at night. Complete the sentence માં જો રમેશ joined the Indian Army. પર્પઝ એટલે હેતુ દર્શાવવાનું છે અને હેતુ દર્શાવવા માટે આમાં આપેલું છે વિથ એ વ્યૂ ટુ સર્વિંગ હિઝ મધરલેન્ડ, એટલે માતૃભૂમિની રક્ષા કાજે. બરાબર, શેના માટે? માતૃભૂમિની રક્ષા કાજે, એટલે એ આન્સર આવશે. ચાલો, એના પછી નંબર 56માં જો નો સુનર ડીડ ધ વોચમેન ઓપન ધ ગેટ. જ્યારે વોચમેને ગેટ ઓપન કર્યો ત્યારે
બરાબર. તો એમાં આવશે ધેન, નો સુનર સાથે ધેન આવે, THAN આવે. કયો આવે? THAN. એટલે ઓલ ધ સ્ટુડન્ટ્સ રશ ઇન, જ્યારે વિદ્યાર્થીઓ બધા ધસી ગયા હતા. નંબર 57 છે, ઇફ હર્ષિલ હેડ સ્ટડીડ હાર્ડ. જો હર્ષિલે સખત મહેનત કરી હોત તો he would have passed the exam. તો તે એક્ઝામ પાસ કરી શક્યો હોત. કન્ડિશન ઇન ધ પાસ્ટ છે. નેક્સ્ટ છે, ધ સુટકેસ વોઝ સો હેવી. એટલે સુટકેસ એટલી બધી ભારે હતી કે, બરાબર, ધેટ ધ કુલી કુડ નોટ લિફ્ટ ઇટ. એટલે કુલી છે એ તેને ઊંચકી શક્યો નહીં હતો. બરાબર, કુલી એટલે મજૂર છે, હમાલ. પછી નંબર 59 છે, વિરાટ કોહલી ઇઝ વન ઓફ ધ બેસ્ટ બેટ્સમેન ઇન ધ વર્લ્ડ. દુનિયાના સૌથી શ્રેષ્ઠ બેટ્સમેનો છે એમાંથી એક છે. બરાબર, 59માં ડી આન્સર આવશે. હવે જોઈન ધ સેન્ટન્સ છે, કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટન્સ. એમાં તમારે જોવાનું છે કે ધ સ્ટાર્સ આર સેલ્ફ ઇલ્યુમિનેટિંગ. તારાઓ જાતે જ ઝબૂકે છે. દે આર ઓલ્સો લાર્જ ઇન સાઇઝ. તેઓ સાઇઝમાં મોટા પણ છે. દે આર ફાર અવે. તેઓ દૂર પણ છે, તેઓ દૂર છે. દે લુક સ્મોલ ઇન સાઇઝ. તેઓ સાઇઝમાં નાના દેખાય છે. બરાબર, તો આપણે એમ કરીએ કે ધ સ્ટાર્સ આર સેલ્ફ ઇલ્યુમિનેટિંગ એન્ડ લાર્જ ઇન સાઇઝ. આની જગ્યાએ કરો એન્ડ લાર્જ ઇન સાઇઝ. સાઇઝમાં વિશાળ છે. વિચ આર ફાર અવે, કે જે દૂર છે ખૂબ જ. વિચ આર ફાર અવે. સો દે લુક સ્મોલ ઇન સાઇઝ. તેથી તેઓ સાઇઝમાં નાના દેખાય છે. મિત્રો, આમાં મિનિંગફુલ હોય તો મેં જે કર્યો છે એ જ રીતે આન્સર ન જોઈએ. આ અને ઇનડાયરેક્ટ સ્વિચમાં તમારી રીતે આન્સર હોય તો ચાલે. બરાબર, એમાં 2-3 રીતે આન્સર આવી શકે, 2-5 રીતે આવી શકે. તો તમારો આન્સર મિનિંગફુલ હોય તો આ સિવાયનો હશે તોય ચાલશે. ફરીથી, ધ સ્ટાર્સ આર સેલ્ફ ઇલ્યુમિનેટિંગ એન્ડ લાર્જ ઇન સાઇઝ. વિચ આર ફાર અવે. સો દે લુક સ્મોલ ઇન સાઇઝ. કરેક્ટ ક્વેશ્ચન છે, કમ્પ્લીટ ધ પેસેજમાં જો સ્ટુડન્ટ્સ લર્ન એટલે વિદ્યાર્થીઓ શીખે છે ઇન સ્કૂલ્સ, colleges and institutions etc. So the real purpose of examination is to test. એટલે ચેક કરવા માટે છે. ટુ ટેસ્ટ. શું ચેક કરવા માટે છે? તો નોલેજ, તેઓનું જ્ઞાન ચેક કરવા માટે છે. બરાબર, ધેર નોલેજ એન્ડ ઇન્ટેલિજન્સ એટલે અને બુદ્ધિમત્તા ચેક કરવા માટે છે. અકોર્ડિંગ ટુ ધેર પરફોર્મન્સ દે આર ગિવન સર્ટિફિકેટ્સ, ડિપ્લોમા ઓર ડિગ્રી. અને એમના આ પ્રમાણે પરફોર્મન્સ પ્રમાણે તેમને સર્ટિફિકેટ, ડિપ્લોમા અથવા ડિગ્રી આપવામાં આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે તમે આનું જે છે પિક્ચર ડિસ્ક્રિપ્શન ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે એ તમારે અકોર્ડિંગલી લખવું પડે. ટેન્સ ખાસ નક્કી કરવાનો છે. પછી આ એસે છે, યુનિટ ઇન ડાયવર્સિટી, હેલ્થ ઇઝ વેલ્થ, અને પોઝિટિવ એસ્પેક્ટ્સ ઓફ યોર પર્સનાલિટી એ ટેક્સ્ટ બુક આધારિત છે. અને ત્યાર પછી સ્પીચ આપેલી છે, પ્રોબ્લેમ ઓફ વર્કિંગ વુમન, એ પણ સ્પીચ પૂછાયેલી છે. અને એક આ જે એપ્લિકેશન પૂછાય છે તો એ ક્લાર્કના માટે પૂછાયેલી છે. બરાબર, અને ત્યાર પછી આ જે ઈમેલ પૂછાયેલો છે એ સાઉથ ઇન્ડિયાની ટૂર એક્ઝામ પછી જોડાય એના માટે પૂછાયેલો છે. અને રિપોર્ટ છે યોર વિઝિટ ટુ ઓલ્ડ એજ હોમ એટલે ગરડા ઘરની મુલાકાત. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.